સરકાર છે. જંગલની જમીન જે લોકોને મળી છે ગુજરાતની અંદર એ ભાજપ સરકારમાં મળી છે, નથી કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના લોકોએ જમીન અપાવી છે. ને કોઈ 5 એકર કોઈને જમીન અપાય હોય, આ ચૈતર વસાવ છે, મને લિસ્ટ બતાવો, હું જાહેર જીવન છોડ દઉં. ખાલી વાતો ના કરો ભાઈ. જંગલની જમીન અપાવી હોય તો ભાજપની સરકારે, મોદી સરકારમાં મળી છે. ને જંગલની જમીન મળ્યા પછી જમીન લેવલિંગ, પાડા બંડિંગ અને એ જમીનની અંદર સિંચાઈના બોર અલગથી એફઆઈઆર ની ગ્રાન્ટમાંથી અમે મંજૂર કર્યા છે ને એવા ખેડૂતોને આપ્યું છે. તો અહીંયા કોકનો કોઈ કારણસર આ ઝાંક વિસ્તાર કે આસપાસના ગામોની અંદર કેટલાક ખેડૂતો કેટલાક ગેરમાર્ગે દોરાય છે. ભાઈ ગેરમાર્ગે દોરતા નહીં. તમને વિશ્વાસ તો પણ તમારી પાસે આધાર પુરાવો મને આપજો. તમારી પાસે આધાર પુરાવો હોય, જંગલની જમીન ખેડો છો, એના આધાર પુરાવા મને આપજો. હું પ્રભારી મંત્રી સાહેબ એ તમારા જંગલની જમીન અમે અપાવીશું. એ જંગલ જમીન અપાય અમે અપાવીશું. આ ચૈતર એન્ડ કંપની હું આપવાના તમને? એમની સત્તા જ નથી ભાઈ. એમની પાસે સત્તા જ કોઈ પાવર નથી. એટલે એમની ખોટી વાતમાં ના આવતા. જંગલની જમીન પણ તમારા જે હકના આધારના આધારે, પુરાવાના આધારે એ અમે આપીશું. અને એના જંગલની જમીન તમારા ખાતે થયા પછી જે રીતના એને ડેવલપમેન્ટ કરવું હશે, પાડા બંડિંગ, ધોવાણ અટકાવવા માટે, સમજણ કરવા માટે, એ કર્યા પછી સિંચાઈ માટે ની જે ખાસ યોજના છે ફોરેસ્ટ વિભાગની, એ પણ તમને સીધા અપાવીશું. તમે જોઈ લો 2 વર્ષની અંદર આ વિસ્તારની અંદર ઉકાઈનું પાણી આવશે. ગુજરાત પેટર્નના એફઆરએના બોર મોટર અમે આપીશું અને લીલા લેર થશે આ વિસ્તારમાં બધી જ પ્રકારના. ને સાથે સાથે ઘનશ્યામભાઈ આપણા ડેરીના ચેરમેન છે ભાઈ, ડેરીના ચેરમેન છે. અમે એટલા માટે સિંચાઈનો આગ્રહ રાખીએ છીએ કે ઓછી ખેતી હશે, 12 માસ ખેતી કરશે, એમાંથી પણ આવક થશે. પણ સાથે સાથે સરકાર, ભારત સરકાર દૂધ મંડી ઊભી કરે છે અને તેમાં મહિલાઓની ખાસ મહિલાઓની મંડળીને હશે તેને સરકાર મદદ કરે છે. ઓછી જમીન હશે અને સિંચાઈ 12 માસ મળશે તો ગાય ભેંસો સરકાર આપશે. તમારો દૂધ ઉત્પાદન ક્ષેત્રે સારામાં સારો આવક થશે. અહીંયા અમારા સાગરભાઈ પટેલ, ઘનશ્યામભાઈના સુપુત્ર નીકળી ગયા. સાગરભાઈ બતાવો. આ આપણા સાગરભાઈ, ઘનશ્યામભાઈ જે ચેરીના એ પણ ડાયરેક્ટર છે. આવનારા દિવસોની અંદર યુવાનોની ટીમ બનાવો ભાઈ. સાગરભાઈને મેં કીધું છે યુવાનોની ટીમ બનાવો અને ગામે ગામ યુવાનોની દૂધ મંડી ઊભી કરો અને ખેતીના આવકના સાધનની સાથે સાથે દૂધ ઉત્પાદનના ક્ષેત્રે પણ આપણે આવક કમાવાની છે. આદિવાસી કોઈ બેકાર ના રહેવો જોઈએ. દેશના પ્રધાનમંત્રી કહે છે ને હર હાથ કો કામ, તો બધાની સરકારી નોકરી નથી મળવાની, કોઈને કોઈ રોજગારી મળે એ પ્રકારનું કામ કરવાનું છે. દૂધ ઉત્પાદનના ક્ષેત્રે પણ સિંચાઈ પર કેમ ભાર મૂકે છે કે સિંચાઈ પર એટલા માટે ભાર મૂકે છે 4-5 એકર જમીન હોય એનાથી બધું પહોંચી નથી વળવાનું, પણ એની સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલનનો વ્યવસાય ચાલુ કરીશું તો સારામાં સારું આદિવાસી સારું જીવન જીવી શકે. એના માટે રાજ્ય સરકાર તો ચિંતિત છે, પણ ભારત સરકાર પણ દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખૂબ આગળ રોજગારી અપાવવાના અનેક કાર્યક્રમો છે ને એ આવનારા દિવસોમાં આખા ભરૂચ લોકસભા સીટની અંદર અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. સાગર ગઈ પરમ દિવસે મારી સાથે આમોદ જિલ્લા પંચાયતની સીટમાં હતા, ત્યાં અમે ટીમ બનાવી છે. પણ આ મહેનતનું કેમ છે ભાઈ, મહેનત કરવી પડશે. મહેનત કર્યા વગર છૂટકો જ નથી. આપણે જમીન હશે, જમીનમાં સિંચાઈની સુવિધા ઊભી કરવી પડે, પશુપાલનના ગાય ભેંસ લાવવી પડે અને ગાય ભેંસને માંથી દૂધ ઉત્પાદન કરવા માટે પણ મહેનત કરવી પડે તો આ દૂધનો ઉત્પાદનનો ધંધો ચાલે. અને આ ક્ષેત્રની અંદર કંઈ પણ નાની મોટી આપણને તકલીફ પડશે, તમારા પ્રભારી મંત્રી સાહેબ છે ભીખુસિંહ પરમાર, કે આખી જિંદગીની રાજકીય ક્ષેત્રે એમને ખર્ચી નાખી પ્રજાના સેવા, સમાજ સેવાના કાર્યમાં, સરપંચથી માંડીને તાલુકાના અલગ અલગ સત્તા ભોગવીને આજે રાજ્ય સરકારના મંત્રી છે ભાઈ. એમને નથી મંત્રી બની દેતા. મોદી સરકાર કોઈ મંત્રી ના બનાવે, કામ કરે છે, પ્રજાનું કામ કરે છે. જિલ્લાનો, આદિવાસી જિલ્લાનો કેમ કરીને ઝડપી વિકાસ થાય એના માટે તેઓ સતત ચિંતિત છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ફરી પણ તમને કહું છું, અહીંયા તાલુકા પંચાયત ભાજપની છે, જિલ્લા પંચાયત ભાજપની છે, રાજ્ય સરકાર ભાજપની છે, કેન્દ્રમાં સરકાર ભાજપની છે અને સંસદ સભ્ય ભાજપનો છે ભાઈ. એટલું ધારાસભ્યને કેટલી થોડી વાવવાનું હે. ગુરુદાસ સાહેબ અમારા પેલા અમરેલીથી આવે છે, આપણો અધિકારી રિટાયર થઈ ગયા પણ પાર્ટીના કામમાં લાગી ગયા છે. એમને જોજો ત્યાં અમરેલીમાં ત્યાં કેટલો બધો સિંચાઈનો બધો લાભ મળે છે. એવો આ વિસ્તારની અંદર આવા બધા લોકો, અમારા પીકે સાહેબ, નિવૃત્ત આચાર્ય, બધા ફોરેસ્ટના અધિકારીની બાજુમાં બેઠા. સાહેબ તમારું શું નામ? જે કે પરમાર. ના
મોખિયાભાઈ આ ગામના છે, રિટાયર થઈ ગયા, અમરેલી નોકરી કરતા હતા. આ ગોવિંદભાઈ ના નાના ભાઈ. જો આ તમે જો આપણી પાસે કેટલી બધી આવનારા દિવસોમાં આ લોકો આખી ટીમ આદિવાસી સમાજને વિકાસના માર્ગે કેમ કરીને લઈ જવાનું એ અંગેથી આપણે બધા વિચાર કરવાનો છે. એટલા માટે ઉલ્લેખ કરું છું કે આવનારા દિવસો બધાનો ઉપયોગ કરવાનો. એનો દિમાગવાળા લોકો બેઠા છે, દિમાગવાળા લોકો બેઠા છે. અહીંયા આપણા જ્યોતિરામ મહારાજ નથી, પણ એમનો સુપુત્ર પણ અહીંયા હમણાં હતા, મને મળ્યા. એટલે ધાર્મિક ક્ષેત્રે પણ આપણો વિસ્તાર ખૂબ આગળ વધી રહ્યો છે ભાઈ. આપણા જે એક સમયમાં આ વિસ્તાર ગઢ હતો છે જ, આ તો એક સભ્યના અવસાનના કારણે સીટ ખાલી થઈ છે. એ સીટ પણ આપણે જીતીને બતાવવાનું છે ને. જે ભાજપની જે મજબૂત છે એના કરતા હજુ મજબૂત બનાવવાનો છે, અને જે પીપી કરે ને એને બધું બંધ કરાવી દેવાનું છે. એક બૂથ પર આપણો મત સમયસર પડે. 16 તારીખે 10 વાગ્યા સુધી હું વિઝિટ લેવાનો છું. 50-60% અમારા બહેનોની નેતાગીરી, પરવીસાબેન ના વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય બેન, અમારા ભાણીતાઈ ને શાંતાબેન ને નીતાબેન, આ લોકો બધા લીધી છે. એમાં ભાઈઓમાં પણ અમારા બધા છે ઉમેદવારોની સાથે બધા જ્યોતિરામ મહારાજ, પીકે સાહેબ ને નવા સાહેબ પણ જોડાયા છે. બધા જ લોકો એક બૂથ પર, એક ઘર પર જેટલા મતદારો, એક ઘરમાં 5 મતદારો હોય, 2 મતદારો હોય તો એ સમયસર 10-11 વાગ્યા સુધી મતદાન થઈ જવું જોઈએ. અને હું જ્યારે આવીશ બધા બૂથોની વિઝિટ લઈશ તો 50-60% ઉપર મતદાન થવું જોઈએ. ને એની જવાબદારી 2 થી 3 મિત્રોને હું ખાનગીમાં સોંપીશ મોનિટરિંગ કરવા માટે. પણ ઉઠો, ભગવાનને પ્રાર્થના કરી અને સીધું ભારતીય જનતા પાર્ટીના કમળને મત મળે એટલા લોકોને સમજાવજો. બીજું બધું કામ પછી કરજો. પહેલા બધાને ઘરમાંથી મતદાન કરવા માટે તંત્ર 8 વાગ્યા પહેલા 7 વાગે તો બધું ગોખાઈ જશે, તમારી રાહ જોશે. બધા સરસ ભગવાનનું નામ લઈને તિલક કરીને મતદાન સારામાં સારું કમળને પડે, સુરેશભાઈ જંગી બહુમતી જીતે એ કામ માટે તમને જવાબદારી સોંપી અને સાહેબને સાથે મેં સાગબારા પણ જવાના છે. સોની નમસ્કાર. ભારત માતા કી જય.